શું એવી કલ્પના કરી શકાય કે એક જ પ્રદેશ અને એમાં પણ 222 અલગ અલગ રાજાઓ રાજ કરતા હોય? લાગે છે ને અવિશ્વસનીય? તો ચાલો આજે આપણે સૌરાષ્ટ્રના એ જ અદ્ભુત એકીકરણની વાત કરીએ. એક એવી ગાથા જેણે ભારતની આઝાદી પછી ઇતિહાસનો નકશો જ બદલી નાખ્યો. તો શરૂઆત કરીએ સૌરાષ્ટ્રથી. જુઓ, સૌરાષ્ટ્ર એક ખાલી જમીનનો ટુકડો નથી. આ તો એક એવી ધરતી છે જેના કણે-કણમાં ઇતિહાસ અને સંસ્કૃતિ વસેલા છે. એમ કહી શકાય કે અહીંની માટી પોતે જ વાર્તાઓ કહે છે. જરા વિચારો, એક તરફ ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકા નગરી, તો બીજી બાજુ રાષ્ટ્રપિતા ગાંધીજીની જન્મભૂમિ. અહીં જ છે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ. અને આ જ ધરતી પર ગુંજ્યા હતા ભક્ત કવિ નરસિંહ મહેતાના પ્રભાતિયા. અને હા, એશિયાના સિંહોનું એકમાત્ર ઘર ગીર પણ અહીં જ છે. સાચું કહીએ તો સૌરાષ્ટ્ર ખરેખર ભારતનું એક અનમોલ રત્ન છે. પણ આટલી ભવ્ય સાંસ્કૃતિક વિરાસતની પાછળ એક એવી રાજકીય હકીકત છુપાયેલી હતી જે જાણીને આંચકો લાગે. આ એક જ પ્રદેશ, આ સમૃદ્ધ ભૂમિ પૂરા 222 અલગ અલગ રજવાડામાં વહેંચાયેલી હતી. હવે આ 222 એ ખાલી એક નંબર નહોતો. ના, એ તો વહીવટી અરાજકતાનું જીવતું જાગતું ઉદાહરણ હતું. 1 મિનિટ માટે વિચારી જુઓ. એક જ વિસ્તારમાં આટલા બધા રાજાઓ, આટલી બધી નાની મોટી સરહદો, કોઈ પણ વહીવટ ચલાવવો કેટલો અઘરો બની જાય નહીં? અને વાત અહીં અટકતી નથી હો. હજી તો આનાથી પણ મોટી સમસ્યા હતી. આ 222 રાજ્યોની અંદર કુલ 860 અલગ અલગ અધિકાર ક્ષેત્રો હતા. મતલબ કે આ કોઈ સામાન્ય વહીવટી મુશ્કેલી નહોતી. આ તો એક મોટું દુઃસ્વપ્ન હતું. આ વિભાજન કેટલું વિચિત્ર હતું એ જુઓ. એક બાજુ હતા નવાનગર અને ભાવનગર જેવા મોટા રાજ્યો, જેમને તોપની સલામી મળતી, જેમની પાસે પોતાની સેના અને ભરેલી તિજોરીઓ હતી. અને બીજી બાજુ એક રાજ્ય એવું પણ હતું જેનો વિસ્તાર અડધા ચોરસ માઇલથી પણ ઓછો હતો, જેની આખા વર્ષની આવક હતી માત્ર 500 રૂપિયા અને વસ્તી ફક્ત 206 લોકોની. કમાલ છે નહીં? હવે આના લીધે થતું શું હતું? કાયદો અને વ્યવસ્થા જેવી કોઈ ચીજ જ નહોતી. જરા વિચારો, કોઈ ગુનેગાર એક રાજ્યમાં ગુનો કરે અને પછી બસ થોડાક ડગલા ચાલીને બાજુના બીજા રાજ્યમાં જતો રહે. બસ પતી ગયું. ત્યાં એક કાયદાની પકડમાંથી સાવ બહાર. આ તે કેવી વ્યવસ્થા? પણ પછી 1947માં ભારત આઝાદ થયો અને એની સાથે જ સ્પષ્ટ થઈ ગયું કે હવે આ જૂની વિખરાયેલી વ્યવસ્થા લાંબો સમય નહીં ટકી શકે. હવે પરિવર્તનનો સમય આવી ગયો હતો. એવા સંજોગો ઊભા થયા કે એકીકરણ કરવું જ પડે. એ સિવાય બીજો કોઈ રસ્તો જ નહોતો. તો આ પરિવર્તન આવ્યું કેવી રીતે? એના ઘણા કારણો હતા. એક તો બ્રિટિશ શાસનનો અંત આવ્યો. બીજું, લોકો પોતે જ જાગૃત થયા હતા અને જવાબદાર સરકારની માંગ કરી રહ્યા હતા. સ્થાનિક કોંગ્રેસને ગાંધીજી અને સરદાર પટેલ જેવા નેતાઓનું માર્ગદર્શન મળી રહ્યું હતું. અને સૌથી અગત્યનું, આ જે નાના રાજ્યો હતા એમનામાં હવે લોકોના આક્રોશને કાબૂમાં રાખવાની તાકાત નહોતી રહી. અને પછી આ આખી પરિસ્થિતિમાં એક મોટો વળાંક આવ્યો. એ આવ્યો ભાવનગરથી. ત્યાંના પ્રગતિશીલ મહારાજાએ આગળ વધીને પ્રજાની ઈચ્છાને માન આપ્યું અને જવાબદાર સરકારની રચના કરી. બસ આ એક પગલાંએ આખા સૌરાષ્ટ્ર માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું. એણે સાબિત કરી દીધું કે હા, પરિવર્તન શક્ય છે અને હવે આ લહેરને કોઈ રોકી શકશે નહીં. હવે આજે આખી ગૂંચવણભરી પરિસ્થિતિ હતી. આજે કોયડો હતો. એનો ઉકેલ આવ્યો 2 મહાન વ્યક્તિઓ પાસેથી. એક હતા સરદાર વલ્લભભાઈ પટેલ, જેમની પાસે દૂરદર્શી હતી, અને બીજા હતા વીપી મેનન, જેમની પાસે હતી રાજદ્વારી કુનેહ. હવે આ બધા રાજાઓને એક કરવા માટે મનાવવા કેવી રીતે? સરદાર પટેલે એમના માટે એક બહુ જ સુંદર અને સચોટ રૂપક વાપર્યું. તેમણે કહ્યું, પાણીના નાના ખાબોચિયા હોય ને એ બંધિયાર થઈ જાય, કોઈ કામમાં ન આવે. પણ જો એ બધાને ભેગા કરીને એક મોટું સરોવર બનાવી દેવામાં આવે તો એ જ પાણી લોકોના કામમાં આવે છે. કેટલી સરળ પણ કેટલી ઊંડી વાત. આ એક જ વાક્યમાં એકીકરણ પાછળની આખી ફિલોસોફી હતી કે વિખરાયેલી શક્તિ નકામી છે, પણ જો એ જ શક્તિ એક થાય તો એ રાષ્ટ્રના કામમાં આવે છે. પણ આ માત્ર સમજાવટની વાત નહોતી. એક વ્યૂહાત્મક દબાણ પણ હતું. રાજાઓને સ્પષ્ટપણે 2 વિકલ્પ આપવામાં આવ્યા. પહેલું, તમે બધા ભેગા મળીને એક સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્ય બનાવો અને તમારી ઓળખ જાળવી રાખો.
અથવા બીજો વિકલ્પ, ટુકડે ટુકડી મુંબઈ પ્રાંતમાં ભળી જાઓ અને તમારું અસ્તિત્વ ભૂંસી નાખો. હવે પસંદગી એકદમ સ્પષ્ટ હતી. એકતા એ માત્ર આદર્શ નહોતો, એ પોતાની ઓળખ બચાવવાની મજબૂરી પણ હતી. આપણે આ એકીકરણની વાત તો કરી, જે એક બહુ મોટી રાજકીય સફળતા હતી. પણ ચાલો હવે સિક્કાની બીજી બાજુ પણ જોઈએ. આ એકતાની એક કિંમત પણ હતી, એક માનવીય કિંમત. ખાસ કરીને એ રાજાઓ માટે જેમણે પોતાના રાજ્યો સોંપી દીધા. એમના માટે આ એક બહુ મોટું બલિદાન હતું. જરા એક ક્ષણની કલ્પના કરવાનો પ્રયત્ન કરીએ. એ રાજાઓ જ્યારે એ દસ્તાવેજો પર સહી કરી રહ્યા હતા, જે દસ્તાવેજો એમના પૂર્વજોની પેઢીઓથી ચાલી આવતી સત્તાનો અંત લાવી રહ્યા હતા, એમના મનમાં શું ચાલતું હશે? આ ખાલી સત્તા છોડવાની વાત નહોતી, આ તો પોતાની ઓળખ, પોતાના વારસાનું સમર્પણ હતું. એ એક તીવ્ર મનોવેદનાનો સમય હતો. એમની આખી દુનિયા જાણે કે એમની નજર સામે જ વિખેરાઈ રહી હતી. પહેલાં ગઈ સત્તા, પછી ગઈ પ્રતિષ્ઠા, અને છેલ્લે પેઢીઓથી જે સાચવી રાખ્યું હતું એ કૌટુંબિક ગૌરવ પણ ગયું. આ નુકસાન માત્ર રાજકીય નહોતું, એ ખૂબ જ અંગત હતું. એમનું બધું જ હવે માત્ર ઇતિહાસનો એક ભાગ બની રહ્યું હતું. તો આટલા મોટા બલિદાનના બદલામાં શું? સરકારે એક વ્યવસ્થા કરી. આ શાસકોને એમના રાજ્યની જે સરેરાશ આવક હતી એના આધારે એક નાણાકીય વળતર આપવાનું નક્કી થયું. આ વ્યવસ્થાને પ્રિવી પર્સ તરીકે ઓળખવામાં આવી અને એ વિલીનીકરણ કરારનો એક મહત્વનો ભાગ હતો. અને આખરે આ બધા જ પ્રયત્નો, બધી જ વાટાઘાટો અને તમામ બલિદાનો પછી સૌરાષ્ટ્રની ધરતી પર એક નવા યુગનો સૂરજ ઉગ્યો. અને પછી તો ઘટનાઓ બહુ ઝડપથી બની. 22 જાન્યુઆરીએ 1948ના રોજ બધા જ શાસકો રાજકોટમાં ભેગા થયા અને ઐતિહાસિક કરાર પર સહી કરી. એના થોડા જ દિવસો પછી 15 ફેબ્રુઆરીએ ખુદ સરદાર પટેલે જામનગરમાં સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યનું ઉદ્ઘાટન કર્યું. અને 1 વર્ષની અંદર, એટલે કે જાન્યુઆરી 1949 સુધીમાં જૂનાગઢ અને બીજા જે પણ નાના મોટા પ્રદેશો બાકી હતા એ બધાને પણ આ નવા રાજ્યમાં જોડી દેવામાં આવ્યા. પણ આ એકીકરણની સિદ્ધિની સાથે સાથે એક મોટો સવાલ પણ ઊભો હતો. અને આ સવાલ પૂછ્યો તો ખુદ મહાત્મા ગાંધીએ, એમના અવસાનના થોડા જ સમય પહેલાં. ગાંધીજી હંમેશા વ્યવહારુ વાત કરતા. એમણે પૂછ્યું, બરાબર છે, આપણે આ બધા રાજ્યોને ભેગા તો કરી લીધા, પણ હવે આનો વહીવટ કેવી રીતે કરીશું? આ એક ખૂબ જ મહત્વનો અને મૂળભૂત પ્રશ્ન હતો. અને પછી એ જ વાતચીતમાં ગાંધીજીએ સરદાર પટેલની કાબેલિયત પર પોતાનો અતૂટ વિશ્વાસ બતાવ્યો. એમણે જે નિષ્કર્ષ આપ્યો એ હતો, ઠીક છે, આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આપણે બધું જ સરદાર પર છોડી દઈએ. આ માત્ર શબ્દો નહોતા, આ એક મહાન નેતાનો બીજા મહાન નેતા પરનો ભરોસો હતો, એમના આશીર્વાદ હતા. અને અહીં આખી વાત એક અત્યંત કરુણ વળાંક લે છે. આ વાતચીત થઈ અને એના માત્ર 3 જ દિવસ પછી મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી. આ એક કઠોર સત્ય છે. સૌરાષ્ટ્ર રાજ્યનો જન્મ રાષ્ટ્રપિતાના બલિદાનની છાયામાં થયો. અને આ ઘટનાએ આ સિદ્ધિના ઐતિહાસિક વજનને હંમેશા માટે ઇતિહાસના પાના પર અંકિત કરી દીધો.